ટેરીફ્રેક સોલો ટેરીપેરાટાઇડ ઇન્જેક્શન માટે મલ્ટી ડોઝ ડિસ્પોઝેબલ પ્રી-ફિલ્ડ પેન ડિવાઇસ. તમે ઇન્જેક્ટ કરો એ પહેલા બાકી રહેલા ડોઝની સંખ્યા નક્કી કરવા માટે ડોઝ કાઉન્ટર વિન્ડો તપાસો. બાકી રહેલા ડોઝીસની સંખ્યા તરફ નિર્દેશન કરે છે. નવી પેનમાં 30 ડોઝ હોવા જોઈએ. જો ડોઝ કાઉન્ટર 00ની સંખ્યા દર્શાવતું હોય તો પેન ખોલો નહીં, કારણ કે એનો અર્થ એ છે કે ડોઝ વધ્યા નથી. ટેરીફ્રેક સોલોને પ્રાઇમિંગની જરૂર નથી. એની તારીખ પૂરી ન થઈ ગઈ હોય તેની ખાતરી કરવા એની સમાપ્તિની તારીખ તપાસો. એ યોગ્ય દવા હોવાની ખાતરી કરવા પેનનું લેબલ તપાસો. ઇન્જેક્શનની જગ્યા તૈયાર કરો. તમારા ડોક્ટરના નિર્દેશાનુસાર ઇન્જેક્શનની સાઇટ તૈયાર કરો, જાંઘ અથવા પેટ. દરેક ઇન્જેક્શન પહેલા હંમેશા તમારા હાથ ધુઓ. પેનનું ઢાંકણ ખેંચી લો. દવાની કાર્ટ્રિજ સહિત પેન ખરાબ નથી થઈ એ તપાસી લો. દવા સ્પષ્ટ, રંગહીન અને કણરહિત છે એ તપાસી લો. નવી સોય જોડો. પેપર ટેબ ખેંચી લો. સોયને સીધી ટેરીફ્રેક સોલોમાં ધકેલો. સોયનું ઢાંકણ જ્યાં સુધી એકદમ ઘટ્ટ ન બેસે ત્યાં સુધી એને ફેરવો. સોયનું મોટું કવર ખેંચીને બાજુ પર મૂકો. દરેક ઇન્જેક્શન પછી સોયને કાઢવા તમને એની જરૂર પડશે, આથી એને ફેંકી ન દો. ઇન્જેક્શન માટે ડોઝ નક્કી કરો. ડોઝ સેટિંગ વિન્ડોમાં ખાલી સર્કલ ચિહ્ન O હોય તે તપાસી લો. ડોઝ સેટિંગ ડાયલને ઘડિયાળની દિશામાં એકદમ ઘટ્ટ ફેરવો. ડોઝ સેટિંગ વિન્ડોમાં તીર દેખાશે. તમને ક્લિક સંભળાય ત્યાં સુધી અને તમને ડોઝ સેટિંગ વિન્ડોમાં સર્કલ ચિહ્ન ભરેલું દેખાય ત્યાં સુધી ફેરવતા રહો. ડોઝ સેટિંગ ડાયલને જવા દો. ડોઝ સેટિંગ વિન્ડોમાં બાર સાથેનું ભરેલું સર્કલ દેખાશે. આ નક્કી કરે છે કે તમે ડોઝ સેટ કર્યો છે. સોયનું નાનું પ્રોટેક્ટર ખેંચીને ફેંકી દો. ડોઝ ઇન્જેક્ટ કરો. જાંઘ અથવા પેટની ત્વચાને હળવેથી પકડો. ડોઝ સેટિંગ વિન્ડો તમને દેખાય એ રીતે સોયને સીધી ત્વચામાં ઘોસાવો. સોયને ત્વચામાં ઘૂસેલી રહેવા દો. ઇન્જેક્શનના બટનને એ રોકાઈ જાય ત્યાં સુધી દબાવતા રહો. આના લીધે દવા ઇન્જેક્ટ થવાનું શરૂ થઈ જશે. સોયને ત્વચામાં રહેવા દો. હવે ધીમે ધીમે 5 સુધી ગણો અને ડોઝ સેટિંગ વિન્ડોમાં ખાલી સર્કલમાં O ચિહ્ન દેખાવા સુધી થોભો. સોયને ત્વચામાંથી ખેંચી લો. ડોઝ નક્કી કરો. તમે ઇન્જેક્શન પૂરું કર્યા પછી અને ત્વચામાંથી સોય કાઢી લીધા પછી ડોઝ સેટિંગ વિન્ડોમાં ખાલી સર્કલ ચિહ્ન ચાલુ હોય એની ખાતરી કરવા એને તપાસી લો. સોય કાઢી લો. સોયનું બાહ્ય કવર સોય પર લગાવી દો. સોયના મોટા કવરને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ઓછામાં ઓછું 5 વખત ફેરવીને સોયને પેનથી અનસ્ક્રૂ કરો. સોયને ખેંચીને તમારા ડોક્ટર અથવા ફાર્માસિસ્ટના નિર્દેશન અનુસાર ફેંકી દો. પેનના ઢાંકણને પેન પર એકદમ ઘટ્ટ લગાવી દો. ઇન્જેક્શન પછી ટેરીફ્રેક સોલોનો સંગ્રહ કરવો. ટેરીફ્રેક સોલોને ઉપયોગ પછી ફ્રીઝ ન કરો. ટેરીફ્રેક સોલો પેનને તેની અસરકારકતા જાળવી રાખવા માટે રેફ્રિજરેટરના દરવાજામાં 2 થી 8 અંશ સેલ્સિયસમાં સંઘરી રાખો.